હું પણ માણસ છું. ઘરનું ધ્યાન રાખવું, બચ્ચાની કેર કરવી, રસોઈ બનાવવાની, ઓફિસની ડેડલાઇન સાચવવાની, એન્ડલેસ કામો હોય છે. પણ કોઈ મને પૂછે છે કે હું કેમ છું? હું પણ થાકી જાઉં છું. હું કામ કરું તો એ રિસ્પોન્સિબિલિટી, અને વચ્ચે થોડો રેસ્ટ લઉં તો એ લક્ઝરી, અને અંતે સાંભળવું તો એ જ પડે છે કે તું તો કાંઈ કરતી જ નથી. એઝ અ સાયકાટ્રિસ્ટ જોઈએ તો રિલેશનશિપમાં અંડર રિકોગ્નિશન એ કોમન ફિલિંગ છે. આગળ સમજાવવું તો હેડોનિક એડેપ્ટેશન એન્ડ કોગ્નિટિવ ફિલ્ટરિંગ એટલે વારંવાર થતા સેમ એફર્ટ્સ માટે બ્રેન હેબિચ્યુઅલ થઈ જાય છે અને પોઝિટિવ એફર્ટ્સને ઇગ્નોર કરે છે અને ફોકસ ફક્ત સ્મોલ મિસ્ટેક પર રહે છે. બીજું છે રોલ એક્સપેક્ટેશન બાયસ, કલ્ચરલ બિલીફ કે વુમન્સ નેચરલી ઘર સંભાળે છે એટલે એના કામને ડ્યુટી ગણવામાં આવે છે, એફર્ટ નહીં. આ બધી પ્રોસેસના કારણે ઇમોશનલ એક્ઝોશન, બર્નઆઉટ અને રિસેન્ટમેન્ટ ડેવલપ થાય છે, જેના લીધે ધીમે ધીમે રિલેશનશિપની વાર્મથ ખવાતી જાય છે. એટ ધ એન્ડ આઈ વિલ સે કે ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પર્સન બ્રેક્સ વેન they are seen as for their duty, not for humanity.